તો ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવા માટે છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। જો કે હજુ સુધી આ અસામાજિક તત્વો સુધરવાનું નામ લેવા તૈયાર નથી। ત્યારે બનાસકાંઠાના બાબરમાંથી ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને રોડ પર જ એકબીજા ઉપર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યા બાદ બાબર પોલીસ એક્શન મોડમાં આવી હતી, જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું હોમ ગ્રાઉન્ડ બાબર હોવા છતાં પણ કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોતા અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે। ત્યારે બાબર પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, જ્યાં પોલીસે ઇજાગ્રસ્તો તેમજ સ્થાનિકોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે, એ શાંતિ ન ડોળાય। જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની